જૂનાગઢના માંગરોળ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ પ્રારંભ કરાયો છે। તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભને ખુલ્લો મુકાયો છે। માંગરોળની જેતમખમ શાળાના ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરેલ તાલુકા કક્ષા ખેલ મહાકુંભમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ જેવી વિવિધ સ્પર્ધાઓ માટે 48 થી 52 જેટલી ટીમો 7 દિવસ માટે 2000 ખેલાડીઓ ભાગ લે છે। ત્યારે ખેલ મહાકુંભમાં તાલુકા વિકાસ અધિકારી, માંગરોળ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત મહાનુભાવો તેમજ વિવિધ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકાની ખેલ મહાકુંભની રમતના કન્વીનર શ્રી શૈલેષભાઈ પરમાર આજ રોજથી શરૂઆત થતી ખેલ મહાકુંભની કબડ્ડીની ભાઈઓની સ્પર્ધા, જેમાં આજે 48 થી 52 જેટલી ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આજે આવેલા છે। જેમાં આજ રોજ ભાઈઓની કબડ્ડીની મેચ આ 3 ગ્રાઉન્ડની અંદર અને જેતખમ સીમ પ્રાથમિક શાળાની અંદર આયોજન થયેલું છે। એ જ રીતે આવતીકાલે બહેનોની પણ આ જ ગ્રાઉન્ડમાં સ્પર્ધાઓનું આયોજન થવાનું છે। એ રીતે ખોખો, એના પછી યોગાસન, વોલીબોલ અને એથ્લેટિક્સ, આ રીતે 7 દિવસ સુધી અલગ અલગ રમતોની સ્પર્ધાઓ જેતખમ અને વિવેકાનંદ ગ્રાઉન્ડની અંદર આયોજન થવાનું છે, જેની અંદર પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગની પણ ખૂબ જ સેવા મળી રહેલી છે અને અહીંયા જેતખમ શાળાનો પણ સહયોગ સારી રીતે મળેલો છે। સાહેબ, કેટલા ખેલાડીઓ અંદાજે ભાગ લઈ શકશે? આજ રોજ અંદાજિત 400 થી 450 ખેલાડી છે। એ રીતે કુલ 7 રમતોની અંદર 1500 થી 2000 જેટલા ખેલાડીઓ ટોટલ ભાગ લેવાના છે। જે આ ખેલકુંભમાં જે ઉત્તીર્ણ થશે એ આગળ ક્યાં રમવાના છે? આજ રોજ જે ખેલાડી પહેલો અને બીજો નંબરની જે ટીમો આવશે એ જિલ્લા કક્ષાએ રમવા જશે। આજ રોજ જે પ્રથમ નંબર જે ટીમનો નંબર આવશે એને સરકારશ્રી દ્વારા 12000 રૂપિયા, 9000 રૂપિયા અને 6000 રૂપિયા એ રીતે ઇનામ રોકડ પુરસ્કાર મળવા પાત્ર છે। એ રીતે જિલ્લા કક્ષાએ પણ એ લોકો આગળ જૂનાગઢ જિલ્લામાં અને જૂનાગઢ શહેરમાં રમવા જશે અને ત્યાર પછી આગળ ઝોન કક્ષાએ રમવા જશે।